ઈ તો ભલે ને બોલવા દેવાય. આય રૂપારી ઊભી રે તો. ઈ આટલી બધી તૈયાર થઈને ના હાથમાં થારી આ તું ક્યાં જાસ? એલી તું તો ગાંડી રે એટલે કે ને તને કોઈ હાહરિયા નથી રાખતું. આ તો દશામાના વ્રત છે એટલે હું તો પૂજવા જાઉં છું. હે દશામાના વ્રત? હે રૂપારી આ દશામાના વાર એટલે શું થાય? આ વ્રત રે ને એટલે દુખિયાના દુઃખ ભાંગે, વાંજ્યા મેણા ભાંગે અને હાસો દિનથી વ્રત રે ને એટલે આપણા બધા જ સપના પૂરા થાય. હે રૂપારી હાસુકા દશામાના વાર એટલે આપણા બધા સપના પૂરા થાય? એ હા. એ તો મારે દશામાના વાર રેવા હે. અમારા હાહરિયા મને મેણા મારી અને હાહરિયા રાખતા નથી. મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી માર હાહરાએ. હું દશામાના વ્રત રહું એટલે દશામાં મને દીકરો દીશે. એલી હા તું દશામાના વ્રત રીજે એટલે તારા ઘરમાં બધી સુખ શાંતિ મળશે. એ તો મારે દશામાના વાર રેવા હે. આ દશામાના વારમાં શું લેવાનું હોય? પૂજા પોન બધુંય જોઈ એમાં તો. પૂજા પોન થાળી હાલે ને? એ હા. એ તો મારે વ્રત રેવા હે. એ હાલ બટા પાણી ભરવા પછી જઈશું અને પેલા વ્રતની તૈયારી કરું. મારી ડોશી જે દુની તું સ્વર્ગે સીધાણી ને તે દુની મારા આત્માને શાંતિ નથી હો. એમાં મારી સુમિત્રા અહીંયા રિયામણે આવી એનું દુઃખ જોતા મને તો બહુ યાદ આવે. સુમિત્રા તો એના દુઃખની વાત મને કરે પણ મારે આ વાત કોને કરવી ડોશી, કોને કરવી? હે બટા સુમિત્રા આ ખાલી બેડા લઈને કેમ પાછી આવી માં? એ બાપા એ મને છે ને રસ્તામાં રૂપારી ભેગી થઈ હતી અને બાપા રૂપારી રહીને એ દશામાના વાર રહેશે અને પૂજવા જઈશે. કહેતી હતી કે દશામાના વાર રહે ને એટલે દશામાં આપણું વાંજ્યા મેણું ભાંગે. એ બાપા મારે દશામાના વ્રત રેવા છે એટલે મારું વાંજ્યા મેણું ભાંગે. તારા હારિયા તને બહુ મેણા મારે હે દીકરી અને તું તમતાર દશામાના વ્રત રે. જો તારા વાંજ્યા મેણા ભાંગતી હોય માં દશામાં તો હવ હારાવાના થશે માં. હે બાપા હું તો અહીંયા રિહામણે સૌ એટલે મારે તમને પૂછવું પડે ને. હે બાપા હું હાસુકા વ્રત રહું દશામાના? એ હા મારા દીકરા તમતાર તન મન ધન થઈને દશામાના વ્રત રે. 10 વરા પૂરા કરીશ ને એટલે દશામાં તારી વેળા વાળશે. તમતાર ફળની ચિંતા ન કરતી. તમારી ભાઈપી રહી ને એ તમને બેટેકા બાફી દેશે મારા દીકરા. હું કયા ઘરની નોકરાણી નથી તે તમારી છોડીને બટેકા બાફીને ખવડાવું. અને હે તું કોને પૂછીને વ્રત રહી? કે ભાઈ એમાં એવું હે ને રૂપારી હે ને પૂજવા જતી હતી ને બાપાને મેં પૂછ્યું હે એટલે હું વ્રત રહી હોઉં. બાપો છે કમાવા ન જાતો, મારો ધણી કમાવા જાય છે. અને હે ને દશામાના વ્રતની વાત ન કરતી. એ હા હરિયામાં તો તે કાઈ વધવા ન દીધું. શોભન કર્યું શોભન. અને આ શું મારા ઘરનું તારે શોભન કરવું છે? એ ભાઈ પણ દશામાના વ્રત હું રહીશ ને એટલે દશામાં મારી વેરા વાર છે. મને રેવાય દો ને દશામાના વ્રત. દશામાં તારી વેરા શું વાર છે? હે ભમરારી પાંચ આંગળીના કોઈને કઈને કોક દીક તો માતાજી તારું સાંભળે. અને આ ઘરમાં તો મારી દેવી પૂજાય છે અને તું બીજી દેવી કઈ પૂજવા જઈ? આમ બેતી થા સાની મારી પાણી ભરવા. ખમૈયા કરો બોપા ખમૈયા કરો. એ આવી અબળાને આવા વેણ ન હોય. એ હાહરિયામાં તો દુખી છે. આયા તો એને સુખની શાંતિ આવવા દો. એ તમારે તો મારા ઘરના રોટલા ખાવા હે ને ડોહા? ખાવા તમારી ગગી દેવા નહીં આવે. આ તમારી છોકરાની વાવતી છે. એ પણ ભાઈ એ તમે એવું બાપાને કયો માને? એ પણ તો મારે માય નથી અને હું માય તમને માનું છું. એ ભાઈ તમે એવું બાપાને ખરાબ વેણ ન બોલો મારા લીધેથી. એ ડોહા તમને સીના પીપીડિયા પાડવાનું મન થાય છે અને તું રી સાંભળે છો આયા મારા ઘરના રોટલા ખાસ. આ સાની માની આ છોડીને લઈને પાણી ભરી આય. કે મારા હારે તો મને ધક્કા મારીને કાઢી મૂકી છે એટલે હું અહીંયા આવી હમણે નકર હું થોડી રહી હમણે આવું. એ બકવાસ તારો સાંભળવા હું નવરી નથી. આલા બુઠી થા બેડું ઉભા હે નીચે બાઈ પાણી ભરવા જા. બાપા ભાભી સમજાવો ને. એ વહુ ભાઈ એમને વરત રહેવા જો. એ તો કાંઈક સૂરજ સુખનો ઉગે. એ હમણાં મારી દીકરી વાંદણી મરી જશે ને તો માને જીવને અવગત્યો જશે અવગત્યો. એ બાપા તને તો ગુંગા મરો નકર આલા પેલા હું તમારું કરું રૂપી દઈશ. આલે એ બુઠી થા તો એક તો બે માં દીકરી મારા પનારે પડ્યું છો
અને હજે તો વરત રહીને હારું હારું ખાવા હાટું થાય મારી વાકે પાણી ભરવા ન જાવું આ મુકટ તો પાણી ભરવા તો એ પણ ભાભી રેવા દો ને વરત. હા નહીં આમ માને આમ નીકે અલે આ બેડું લેતી જા અલે ઉપર ઉપર પાણી ભરવા જતું મારી માઈ બે પાસ્યું આવ્યું અને ડોહા તને ઉપરાણા લેતા નહીં નકર હવે તમને હને ખાવાનું હોતે હું નહીં દઉં હે ભગવાન, હે મારા નાથ, આ જુલમમાંથી અમારો કેદી છુટકારો થાય છે. એ મરી જાય ને તો છુટકારો હટ થઈ જાય એ ન હોય ને તો ગરા પાવ ખાઈને મરી જાય એટલે અમારે તો નિરાશ થાય હે પ્રભુ, શું વહુ મળ્યા, એક તો દીકરીનો દુઃખ અને ઉપર જતા વહુનો કોપ અમારાથી સહન નથી થતો. એ દૈસામાં મારે તો તમારા વરત રેવા છે પણ મને મારા ભાભી વરત નથી રેવા દેતા. એ કિરણ 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 એની પણ શું રાડ્યું નાખે એલી કિરણ આ તારો છોકરો હે એ મારો જ છે એ કઈ ગામનાનો નહીં લઈને ફરતી હોય કે આમ તો જો મુઈ કેવો અસલ મજાનો રૂપાળો એ છોકરો હે. માર તારો તું નજર લગાડ દે મારા છોકરાને એ તું તો વાંદણી હો કરમ ભમરારી બીજાના છોકરાને નજર લગાડી કે આમ તો જો પણ કેવો મસ્તીનો છોકરો હે મને તો આવા છોકરા બહુ જ વાલા. ઓહો એ હાથ તો બટા તારું પૂરું એ આ ભમરારી છે દેવી એ જરાય ના હારી આમ તો જો આજ મારા છોકરાને નજર એવી લાગી જવાની છે ને એ તું મને અતારમાં આયા ભેગી થઈ છો એ આમ તો જોજે કેવી પટપટિયા પાડે એ હાલ બટા આ તો આ તને સોટી જવાની છે સાસરિયામાં રોતી દીકરી પિયરિયામાં આવી જો તારી દીકરી બોલાવે દૈસામાં વારે વેલા આવજો. રોઈ રે રોઈને મારી આકોલડી બીજાળી જો મારી દૈસા રે માવડી મારી વારે વેલા આવજો. એ દૈસામાં મારી તું તો દુખ્યાની દેવી છો માં. હારિયામાં તો મેણા ખાય ખાયનું ગયા આવી છો પિયરમાં. હે મારી માં આજે તો પિયરિયામાં મારી ભાભીએ મને મેણા માર્યા માં. હે માં તોય હું તારા વરત રહીશ માં. તું મને દીકરો દે ને કા મારો જીવ લઈ લે માં, મારો જીવ લઈ લે. વાત હવે તારો હો મારી દીકરી રોવું નહીં તો હું શું કરું? તે જોયું ને ઓલી બાઈ કિરણ મને કેવું વાંજ્યું મેણું મારીને જાય. આવું વાંજ્યું મેણું સાંભળું એના કરતા તો મરી જાવું હારું. એ માં દશામાં હવે તો તમારા હાથમાં મારી જિંદગી છે માં. હે માં મારી રક્ષા કરો માં. વાંજ્યા મેણા નથી ખવાતા માં, વાંજ્યા મેણા નથી ખવાતા. મારી દીકરી હાલ આપણે પાણી ભરી આવી. એ બટા હાલ આપણે કાયો ઘા પાણી ભરી લેવી અને ઘીરે વ્યૂઝ આવી. દીકરી એ બટા દીકરી વાહ માધેસામાની મૂર્તિ. એ મારી માધેસામાં એ જોયું ને બટા આપણને દશામાની મૂર્તિ જડી. એ બટા આ હું દશામાના વ્રત રહીશું ને એટલે દશામાએ મારી પ્રાર્થના સાંભળી લીધી. આપણે છે ને આ દશામાની મૂર્તિ ઘીરે લઈ જઈશું અને હવે 10 દિવસમાં દશામાની પૂજા કરશું. એ હાલ બટા આપણે ઘીરે હાલા જાવી. હે દશામાં તમારી વાતો બધી સમજી જાય. બોલો દશામાની જય. હાલ બટા ઘીરે હવે હાલ. હવે તો મને આજે હરકત નથી હમાતો. દશામાની મૂર્તિ જોઈ મન મારું હરખાય રે, મન મારું હરખાય રે. દશામાં પધાર્યા ઘેર આંગણ પાવન થાય. એ બટા હાલ ગયા કા ઘીરે.
એ ટપુ, એ મારા ભાઈ, જ્યારે તું અહીં આવે ને તે મારું મન હળવું થાય હો. મને બહુ આનંદ આવે. મારો જીવ જાન જેવો તું એક ભાઈબંધ છો. મને એમ થાય કે લાય ભાઈબંધ ને ઘીરે સા પીવા જાવ. એ હારું હારું. દીકરી ભણે હે ને? હા હા ભણ્યા છે. એ હારું ભણાવજે ને ગણાવજે. હા હા. એ વહુપા, એ બેટા થોડોક સા લાવો ને, મારો ભાઈ પણ ટપુ આવ્યો છે. એ શું બહાર બેઠા બેઠા સા કરો છો? આ અડારીએ જે ઘરમાં કરીને સા પીન ટોસાણા સોયા અને સા લાય એ બીજો કાઈ ધંધો નથી તમારે. એ ભગવાન, આવું નુકસાન શું કામ કરો છો? મારો દીકરો વિદેશમાંથી રળી કમાણી દેહન ઘર હાલે છે અને તમે વાંહે શોભન કરો છો. પણ નકો સા હજે પીન આયા કેટલી વાત થઈ. મારો મગજ તમે ખાલી કરી નાખો અને આ ડોલું તો નવરું છે. રોજ ઉઠીને આ મારા ઘરે ટોસાનું એ ડો તમે ઘરે વ્યા જાવ તો થાતો. એ જા ટપુ જા. એ આ નહીં સા પાન ગેસની તારે ગાર્યું ખબર નહીં. હું તો આખા ભાવથી ખાતો આવું. હશે ભાઈબંધ આ કરમની મારી કઠણાઈ. હવે હું જાઉં છે હો. એ જાઓ. એવો જમનામાં હતા ત્યારે તો આ ઘર કેવું અસર હતું. આ તમારી છોકરાની વવે તો આખું ઘર ગધાડે સડાયું હે. એ નાના મોઢે બોલવાનું માપ રાખ. જીભડો તો તારા દાદા જેવો આવડો ને આવડો છે. આમ સાની માની નીકળને જમની માની બહુ પુત્રી. પણ આવા વેણ નો બોલાય પારકા માણાને. એ તમાર માથે મને દાઈ છડે છે. રોજ ઉઠીને આ ખોસો છો. એ આમ ગાછી લો સાહેબ. હાંગોની ખીચડી પડી. અરર. એ બાપા, એ આમ જો અમે દશામાની મૂર્તિ લાયા. એ હારું બેટા હારું, ભલે લાવી માં. આને પૂજીશ ને તારા વરત અસલ જશે. ઓય તું પાણી ભરવા જાય તેના મૂર્તું છે લઈને આવી. ભાભી, એમાં એવું હે ને, અમને પાણીના કિનારેથી દશામાની બોલતી મૂર્તિ જડી. હવે વેવલીની થામા. મરતો આયા તું. ચોરી કરી હે માં ઘરમાંથી. ના ભાભી, મેં ચોરી નથી કરી. આસુ ભાઈ આ મૂર્તિ તારા પાસે આવી છે થી. યા કને શું કાઈ નવરિયો છે મૂર્તિઓ યા પડ્યું હોય હે. મારા ઘરમાં ચોરી કરી મૂર્તિ લેવો હટાવ. ના પડી તી મે વરત નથી લેવા. આ મૂર્તિ કાલે લેવી સાથી લેવી હાસુ. એ રેવા જો વહુ, રેવા જો. એ મારી દીકરીને આમ તો દુખનો પાર નથી અને આમ મારી હાવ અધમૂવી કિન નાખી. પણ આમ તો જવા આ ઘર મારું છે તમારી દીકરીનું નહીં. આ મૂર્તિની મે ના પાડીતી. વરત રહેવાની ના પાડીતી. તો ઘરમાં ચોરી કરવાની શું જરૂર? ના ભાભી, મેં ચોરી નથી કરી. હું તો તલાવના કાંઠેથી મૂર્તિ લઈને આવી હોઉં. હે યા કોણ ગાંડું હોય તલાવના કાંઠે મૂર્તિ મૂકે? ભાભી, મને આ મૂર્તિ જડી. એ દિશા માએ એને પરસો આપ્યો છે એટલે મૂર્તિ જડી છે. એ તમારા જેવા નથી કોઈ. મને નંદબા તો બહુ ભોરા. એટલે તો આ દશામાં ભોરા અને ભટકાણા. ઈ મને ઉલ્લુ બનાવતી. મૂર્તિ મૂકમ. મૂર્તિ બાઈ ઘરમાં મારા મૂર્તિ નો હોય. એ ભાભી, પણ એવા જોઈને મૂર્તિ તમને હું વાંધો હે. દશામાં તમારું ક્યાંય હારું નહીં કરે. મારે તો અસલ મજાનું છે. મારે કોઈની દુઆ કે કોઈની અચ્છા મને કાંઈ દેતું નથી. મૂર્તિ આ મૂક હવે કસરમ નાઈ દેશું. મૂક્યા ક્યાંય આ મૂક્યા. એ મારો માં દિશામાંનો ડર રાખો. ખાવાનું છે ને તમાર ખીસડું નહીં મળે. આ મારો ઘરમાં એ ભગવાન, કોણ જાણે સાથી ભટકાણા છે આ ઘરના મને. એ મરે આ મર મારતા મર. ભાભી, તમે મને કરવા વેણ બોલોમાં. તમે દશામાની મૂર્તિ મને અહીંયા મુકાવી છે ને. દશામાં તમારું ક્યાંય હારું નહીં કરે, તમે જોજો. મીઠા મીઠા લાડવા જેવા વેણ બોલું તારા હાટુ. હે ક્યાંય ખરું નહીં કરે. એ ભલે હું અરે આમ નીકળને ના મૂકો હમણાં લે. હવારે મૂર્તિ નાખવા જાવી એના કરતા અત્યારે જ નાખજો. આ મૂર્તિ આવી મારા ઘરમાં. ઓહો મારો મગજ ગાંડો થઈ ગયો. ના પાડી તો દશામાં ને વરત રહેવાશે. દશામાં ના વરત રહેવાશે. જ્યારે આ દશામાં મોટો ઉપકાર કરવાના હોય એ આના કરતા માતાજીની સેવા કરે ને તોય કઈ ખારું થાય. અને મૂર્તિમાં શું હોય? તે મૂર્તિ શું આપણું ખારું કરે? હવે પહેલા મૂર્તિ નાખી દો અને પછી આ હારું બનાવી
એ ભાભી તમને કાંઈ નહીં થાય. માં દશામાં બધા હારાવાના કરી દીશે. એ દિશામાં તું તો દુખીની બેલી છો. આ તો મારાથી ભૂલ થાય માં. એ માં અમે તો કાળા માથાના માનવી માં. એ ખમૈયા કર માં, ખમૈયા કર. અમારે તો આ વહુ જ અમારો આધાર છે ઘરમાં. એ દશામાં મારા ભાભી હોતી તમારી પાસે માફી માંગે હે. એ માં હું તમારા હાસા દિલથી વરત રહ્યો હોય ને માં, તો મારા ભાભીને હારું કરી દ્યો. હે દશામાં મારા ભાભીને હારું કરી દ્યો. ભાભી તમને હારું થઈ ગયું? મને હારું થઈ ગયું. એ દશામાં મને માફ કરી દો માં. મેં તમારી મૂર્તિનું અપમાન કર્યું માં. માં હું કેવી બાવલી કહેવાય માં, હું કેવી બાવલી કહેવાય. મેં તમારી મૂર્તિનું અપમાન કર્યું માં. હું તમને ઓળખી ન શકી. એ દશામાં મને માફ કરી દીધી. એ નણંદબા મને માફ કરી દો. હારા મને માફ કરી દો. તમારી ભૂલ નથી પણ ભૂલ મારી છે. એ ભાભી માફી મારા પાસે નહીં, માફી તો માં દશામાં પાસે માંગો. માં દશાળુ તો બહુ જ દયાળુ છે. આપણા જેવી દીકરીઓને માફ કરી દે. બોલો દશામાની જય. હા મારી દીકરી, હું દેવી દશા બોલી. જો મારી દીકરી તું દુખી છો તોય છતાં કે મારા વ્રત કર્યા છે. આજથી 9 મહિના પછી તારા ઘરે દીકરો રમતો હશે. આ મારા આશીર્વાદ છે તને. ભાભી તમે કઈ હાંભળ્યું? માં દશામાં બોલ્યા મારું વાંચ્યા મેળું ભાંગ્યું. હે માં દશામાં તમે મારી પ્રાર્થના સાંભળી લીધી. માં દશામાં મારું વાંચ્યા મેળું ભાંગી ગયું. આમ તો જો સુમિત્રાબેન મૂર્તિમાંથી બોલ્યા દશામાં તમારા વાંજિયા મેણા ભાંગશે. હે દશામાં બોલો દશામાની જય. એ આવો આવો જમાઈ મારા બાપ. આવો આવો મારા બાપ આવો. એ હારા એ મને દશામાં હોણામાં આયા તા. એ કે જા તારી વહુને તેડી આય. હે દિશામાં તે અમારા માથે ઉપકાર કર્યો. એ માં તને જાજી ખમાયું જગદંબા, જાજી ખમાયું. જોયું દીકરી અહીંયા દરચામાનો પરસો પગી ગયો. એ બાપા બેરી એ હાલ એ હવે માં ને કે બાપુ કે બોન આપણને નહીં કંદડે હવે તને. એ જોયું ને બાપા, હું માં દશામાના વ્રત રહી. માં દશામાએ મારું વાંચ્યા મેળું ભાંગ્યું. એ બાપા તમે જોયું ને, સાક્ષાત દશામાએ મને પરસો દેખાડ્યો. દેખાડ્યો બેટા, હે દેખાડ્યો. દશામાં જેવી તમે મારી નણંદની ઈચ્છા પૂરી કરીને માં, એવી આ જગતમાં ઘણી તારી દીકરી છે માં. એને તું વાંજ્યા મેણા ભાંગજે અને મારા જેવી ગાંડી ગેલીને સતબુદ્ધિ દીજે માં. હે દશામાં બોલો દશામાની જય.